ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. તો લાસ્ટ લેક્ચરમાં ઘનફળ ટોપિક આપણે ચાલુ કર્યો હતો. સૂત્ર તમને સમજાવેલા હતા. સૂત્ર તમારે મોરે કરવાના હતા. આઈ હોપ કે તમે મોરે કરી નાખ્યા હશે. તો ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના 2 દાખલા કરેલા હતા. હવે ઉદાહરણમાં એક જ દાખલો બાકી છે અને પછી સ્વાધ્યાય ચાલુ કરીશું. બરાબર. પાછળથી કોઈ બી છોકરી ક્લાસમાં આવે તો એને જોવાનું નથી, કોઈ છોકરાએ. અને જે બી એને જોશે કોઈ છોકરીને તો એ છોકરી કહેવાશે. ચાલો. અને તું કોઈ છોકરીના છોકરો નહીં સમજ. ચાલો ધ્યાન આપજો. ઉદાહરણ 7 તૈયાર બધા? એક નક્કર રમકડું એ અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે. રમકડાનું સ્વરૂપ શું છે ભાઈ? અર્ધગોલકની ઉપર શું લગાવેલું છે? શંકુ. શંકુની ઊંચાઈ છે 2 સેન્ટીમીટર. પાયાનો વ્યાસ છે 4 સેન્ટીમીટર. રમકડાનું ઘનફળ શોધો. શોધી કરવાનું રમકડાનું ઘનફળ. સૂત્ર મૂકી દેવાના છે. કઈ મોટી વસ્તુ કીધી નથી આમાં. જો એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિઘટ હોય તો નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. આ વાક્યનો શું મતલબ છે કે નળાકાર રમકડાને પરિઘટ એટલે નળાકાર રમકડાને પરિઘટ એટલે પરિઘટ શબ્દ ચેપ્ટર નંબર 10 વર્તુળને પરિઘટ ચતુષ્કોણ એટલે વર્તુળની ફરતે ચતુષ્કોણ. ચતુષ્કોણની અંદર વર્તુળ. તો અહીંયા છે નળાકારને પરિઘટ છે રમકડું એટલે કે નળાકારની અંદર રમકડું. નળાકારની અંદર રમકડું. સમજ પડી તમને મારી વાતમાં? કે જે રમકડું છે તેને નળાકારની અંદર મૂકી દીધું. અને કેવા નળાકારની અંદર મૂક્યું? એવા નળાકારની અંદર કે જે નળાકારની અંદર આ રમકડું પેટી પેક બેસી જાય, બધી બાજુથી અડી જાય. બહુ વધારે મોટો નળાકાર નથી લેવાનો ને બહુ વધારે નાનો નળાકાર નથી લેવાનો. એવો નળાકાર કે જેમાં રમકડું પરફેક્ટ બેસી જ જાય. જે રમકડું છે તે નળાકારને અડવું જોઈએ, કટ અડવું જોઈએ તેવો નળાકાર. સમજ પડી ગઈ? રમકડાનું જે લેવલ છે તે જ લેવલનો નળાકાર. ક્લિયર? આકૃતિ દોરીએ. આકૃતિમાં શું દોરવાનું? રમકડું. રમકડામાં શું પહેલા દોરવાનું? અર્ધગોલક ને એની ઉપર શંકુ. તો ચાલો પહેલા આપણે અર્ધગોલક દોરી દઈએ. તો આ છે અર્ધગોલક. હવે આ અર્ધગોલક જે છે તેની ઉપર શું છે? શંકુ છે. તો એ શંકુ આપણે જાતે જ બનાવી દઈશું. તો આ શંકુ તૈયાર. એના પછી હવે આ રમકડું જે છે તે કોને પરિઘટ છે? નળાકારને. તો હવે આપણે એક એવો નળાકાર દોરવાનો છે કે જે નળાકાર આને કટ અડે. મતલબ એનો એવો કે જેટલી ત્રિજ્યા આ બે મતલબમાં રમકડાની, જેટલી ત્રિજ્યા અર્ધગોલકની, જેટલી ત્રિજ્યા શંકુની, એટલી જ ત્રિજ્યા નળાકારની. ખ્યાલ આવશે તમને મારી વાતમાં? તો આ નળાકાર જે છે તેનું ઉપરનું વર્તુળ, આ છે નળાકારની નીચેનું વર્તુળ. અને હવે છેરા જોડવાના બાકી. હવે આ જે છેરા જોઈરા ને તે જો અડવું જોઈએ. અડે છે ને? અડે તે સાચું, નહીં તો આકૃતિ ખોટી. તો આ જે નળાકાર આપણે લીધો તે રમકડાને પરિઘટ થઈ ગયો. ઊંધું રમકડું. હા બરાબર. નળાકાર રમકડાને પરિઘટ થઈ ગયો છે. ચાલો હવે મને માપ કેવા માનજો. ત્રિજ્યા વ્યાસ આપેલો છે 4, ત્રિજ્યા 2 સેન્ટીમીટર. બોલો આ કેટલું? આ શું છે? ત્રિજ્યા. અર્ધગોલકની ઊંચાઈ પર અર્ધગોલકની ત્રિજ્યા 2.
એના પછી આ શંકુની ઊંચાઈ કેટલી છે? શંકુની ઊંચાઈ યસ 2 સેન્ટીમીટર આપેલી છે. કઈ બાકી? શંકુમાં 3 વસ્તુ આવે, ત્રિજ્યા, ઊંચાઈ ને ત્રાંસી ઊંચાઈ. કાવ્યા, લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવેલું કે ઘનફળના દાખલામાં શંકુની ત્રાંસી ઊંચાઈ લેવાની કે નહીં લેવાની? નહીં લેવાની, કેમ કે સૂત્રમાં એલ આવતું નથી, એટલે આમાં એલ ની આપણને કોઈ જરૂર નથી. હવે એના પછી મને નળાકારના પરિમાણ કહેવા. નળાકારની ત્રિજ્યા કેટલી? 2 સેન્ટીમીટર. અને આ નળાકારની ઊંચાઈ કેટલી? 4. આ જે નળાકાર છે તેની ઊંચાઈ 4 થશે. કેવી રીતના તે સમજાવવું પડે. હવે જોઈને ખબર પડી જાય, એકદમ સીધી વસ્તુ છે કે નીચે 2 ઉપર 2, 2 ને 2 4. ચાલો હવે આપણે લખીશું ડેટા અહીં. ચાલો સૌથી પહેલા અર્ધગોલક માટે મોહિત, અર્ધગોલકમાં કેટલી વસ્તુ આવે? બરાબર છે, એક જ ત્રિજ્યા આવે, પણ અહીંયા આપેલું છે વ્યાસ. વ્યાસ કેટલો આપેલો છે? 4 સેન્ટીમીટર. તો ત્રિજ્યા આર 4 ના અડધા એટલે 2 સેન્ટીમીટર. ચાલો એના પછી શંકુ માટે, શંકુમાં 3 વસ્તુ આવે, પણ આપણને જરૂર છે 2 જ વસ્તુની, ત્રિજ્યાની ને ઊંચાઈની. શંકુની ત્રિજ્યા આર કેટલી છે? ભાવસા આર નળાકાર પેલા જેટલી જ, અર્ધગોલક જેટલી જ, 2 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ એચ રકમમાં કેટલી આપેલી છે? એટલી જ આપી છે, 2 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈની આપણને કોઈ જરૂર નથી. હવે એના પછી નળાકારની વાત કરવાની છે. કાવ્યા, રમકડાને પરિઘટ નળાકાર માટે, નળાકાર રમકડાને પરિઘટ છે એટલે ત્રિજ્યા હરખી જ થશે, 2 સેન્ટીમીટર જ થશે, પણ ઊંચાઈમાં ફરક આવવાનો. ઊંચાઈ થશે બેવની ઊંચાઈનો સરવાળો. ઊંચાઈ એચ બરાબર શંકુની ઊંચાઈ વત્તા અર્ધગોલકની ઊંચાઈ. હિમાંશુ, કિંમત એચ બરાબર શંકુની ઊંચાઈ 2, અર્ધગોલકની ઊંચાઈ 2, 2 ને 2 સેન્ટીમીટર. બધા ડેટા તૈયાર. ચલો સૌથી પહેલા શું શોધવાનું છે? અંશ બોલ જલ્દી, શું શોધવાનું છે? રમકડાનું ઘનફળ. ખાલી રમકડાને જોજો. કોને જોવાનું છે? રમકડાને. નળાકારને થોડીક વાર માટે ભૂલી જાઓ. આ જે રમકડું છે તે રમકડાનું ઘનફળ. રમકડામાં કયા 2 ભાગ દેખાય છે? ઉપર આ શું છે? શંકુ, ને નીચે અર્ધગોલક. તો બેવના ઘનફળનો સરવાળો. શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. બહુ સહેલું છે. શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. ચાલો રિયા, શંકુના ઘનફળનું સૂત્ર બોલ. 1/3 પાઈ આર સ્ક્વેર. તેજલ, અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. કોમન શું નીકળે? ભવ્યા, અંશમાંથી શું કોમન નીકળે? સંખ્યાની વાત કરો. 1 અને 2 માંથી કઈ કોમન નીકળે? ના. છેદમાંથી શું કોમન નીકળે? 3. એટલે ઉપર કઈ નહીં, 1 ને નીચે 3. હવે આ બધાની વાત કરો. આમાંથી શું કોમન નીકળે? પાઈ આર સ્ક્વેર. તો આટલું કોમન નીકળી ગયું તો વૈધો એચ. અને આમાં સમજો, આ 3 ને કોમન કર્યો તો ઉપર રહી કેટલા ગયા? 2 ને 1 વખત આર. 1/3 ગુણ્યા પાઈ 314 ના છેદમાં કેટલા? 100 ગુણ્યા આર સ્ક્વેર. બધું જ 2 છે ભાઈ આમાં તો. ખાલી હા, અહીંયા ઊંચાઈ 2 વાર આવી ગઈ. આ ઊંચાઈને h1 કરી દઉં શંકુની, અને રમકડા નળાકારની ઊંચાઈને h2 કરી દો. ચલો એટલે અહીંયા h કયો? શંકુનો h એટલે h1. આર તો છે 2, આર ની કિંમત 2, 2 ગુણ્યા 2 કૌંસમાં h1, શંકુની ઊંચાઈ h1 2 વત્તા 2r માં આર ની કિંમત હો 2. સાદુરૂપ. 100 ને નથી આપણે ઉડાડવા. 2 દુ છેદમાં 3 ગુણ્યા 100 એટલે 300 નહીં લખવાનું, 100 ને છૂટો જ રાખો. 2 દુ 4 ને 2 હો કરી જ નાખો 6. ચાલો મસ્ત ભાગ ચાલ્યો. 3 દુ 6, 4 દુ 8. 314 ગુણ્યા 8 છેદમાં 100 ગુણાકાર 8 ચોક 32 વધી 3, 8 એકા 8 ને 3 11 વધી 1, 8 તાલી 24 ને 1 25. પછાડી 2 મીંડા છે. 25.12 એકમ સેન્ટીમીટર ક્યુબ. આગળ વાંચો.
છેલ્લું વાક્ય છે નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. તફાવત એટલે બાદબાકી. તો રમકડાનું ઘનફળ તો હમણાં શોધી કાઢ્યું આપણે. હવે નળાકારનું ઘનફળ શોધી કાઢ્યા ને પછી છેલ્લે બાદબાકી કરી દઈએ. તો ચાલો નળાકારનું ઘનફળ હર્ષ સૂત્ર હર્ષ બાગા મારી રહ્યો છે. પાઈ પાઈ 314 22 પૈટું છેદમાં 10 ગુણ્યા આર 2 ગુણ્યા 2 આર સ્ક્વેર એચ અહીંયા H2 કેટલા છે 4. ઉભા રહેજો અહીંયા આ 314 ગુણ્યા 8 આપણે અહીંયા કલાક છે પણ આ 4 દુ 8 દુ 16 છે ને જોજો આ 4 દુ 8 8 હાથે 314 નો ગુણાકાર આવ્યો 25 12 સમજ્યા ને હજી એક બગડો રહ્યો એમ આવી બુદ્ધિ દોરાવાની છેદમાં 100. ચલો 2 દુ 4 2 એકા 2 5 દુ 10 2 દુ 4 ને 1 50 24 ના છેદમાં 100 50.24 સેન્ટીમીટર ક્યુબ. હવે આ બેની બાદબાકી. કાવ્યા છેલ્લું વાક્ય બોલ રકમમાંથી જોઈને. હવે નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત બરાબર. આ તફાવતમાં પહેલા નળાકારનો ઘનફળ લેવાનું 50.24 ને પછી એમાંથી રમકડાનું ઘનફળ બાદબાકીમાં 25.12. ચલો આ બાદબાકી કેટલી થશે 25.12 સેન્ટીમીટર ક્યુબ. સો અહીંયા જે બે સવાલ પૂછ્યા બેવના જવાબ હરખા આવ્યા 25.12. પહેલા સવાલનો જવાબ બી 25.12 અને બીજા સવાલનો જવાબ પણ કેટલો છે 25.12. એકદમ સહેલો દાખલો કોઈ માથાકૂટ નહીં હતી ખાલી રકમને સમજવાની હતી નાના નાના કિંમતો હાથે કામ કરવાનું હતું ખાલી એકદમ ઇઝી. આગળ વધીએ ચલો ઉદાહરણ બધા પૂરા. હવે સ્વાધ્યાય 12.2 કરીએ. છેલ્લું સ્વાધ્યાય પહેલો દાખલો એકદમ ઇઝી દાખલો છે આપણ બરાબર ધ્યાનથી સમજી લો આ દાખલાને. બેઝિક મેથ્સ માટે આ દાખલો આઈએમપી છે. કોના માટે ભાઈ આઈએમપી બેઝિક મેથ્સ માટે. એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. જો અહીંયા ઘન શબ્દ એ ઘન પદાર્થ માટે છે સમઘન માટે નથી. ઘન પદાર્થ એટલે નક્કર. ચાલો તો અહીંયા ઘન પદાર્થ કેવી રીતના બનાવેલો છે અર્ધગોલકની ઉપર શંકુ. આગળવાળી જ આકૃતિ લઈ લઈએ એટલે બેઠી ખાલી નળાકાર અહીંયાથી કાઢી નાખવાનો છે. અર્ધગોલકની ઉપર શંકુ. ચાલો આ નળાકારને કાઢી નાખીએ આપણે. અને આ બાકીની વસ્તુ બધી ભૂસી નાખો. ચાલો તો આ થઈ ગઈ આપણી આકૃતિ તૈયાર અર્ધગોલકની ઉપર શંકુ. હવે મને ચાલો માપ કેવા માંડો ત્રિજ્યા બોલો 1 સેન્ટીમીટર ત્રિજ્યા. પછી અહીંયા બી કેટલા લખી દેવાના આપણે 1 સેન્ટીમીટર લખી દેવાના. પછી શંકુની ઊંચાઈ બોલો શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી જ છે તો સીધું જ કહી દઉં ને કે ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. કેવું કે એમ કે એના જેટલી જ છે એમ નહીં કહી દે ચોખ્ખું એમ નહીં કહી દે એક એમ કઈ નહીં છોડો. પછી તિર્યક ઊંચાઈ કાવ્યા જોઈએ આપણને તિર્યક ઊંચાઈ ના જોઈએ. ચાલો તો બસ હવે અહીંયા છેલ્લું વાક્ય તમે વાંચ્યું આરજી કે ઘનફળ પાઈના ગુણિતમાં છે. કોના ગુણિતમાં છે પાઈના ગુણિતમાં છે. એટલે પાઈ જવાબ પાઈના ગુણિતમાં. પાઈના ગુણિતમાં એટલે પાઈની કિંમત નહીં મૂકવાની પાઈને પાઈ જ રહેવા દેવાનો આખી ગણતરીમાં. છેલ્લે જવાબમાં બી પાઈ દેખાવો જોઈએ એમ. એટલે જવાબમાં પાઈ સાથે કોઈ સંખ્યા હશે 2 પાઈ 3 પાઈ 5 પાઈ પાઈના છેદમાં 10 25 ના છેદમાં 3 પાઈ સમજ્યા આવો જવાબ લાવવાનો છે. ચલો ધમજીભાઈ અહીં અર્ધગોલક માટે લખાવ હા ત્રિજ્યા આર બરાબર 1 સેન્ટીમીટર. એના પછી મનીષ કુમાર બીજું કોણ છે આમાં ઉપર આને શું કહેવાય ચાલ બોલ જોરમાં હે શંકુ માટે ત્રિજ્યા આર બરાબર કેટલી છે 1 સેન્ટીમીટર અંશ. એના પછી ઊંચાઈ h કેટલી છે
શંકુની ત્રિજ્યા જેટલી જ એટલે કે 1 સેન્ટીમીટર. ચાલો શું શોધવાનું છે છેલ્લું વાક્ય? ઘન પદાર્થનું ઘનફળ. આ જે ઘન પદાર્થ છે તેના ઘનફળમાં કયા બે ભાગનો ઘનફળનો સરવાળો? ઉપર શંકુનું ઘનફળ ને વત્તા નીચે કોનું ઘનફળ? અર્ધગોલકનું ઘનફળ. ચાલો રાજવી, શંકુના ઘનફળનું સૂત્ર બોલ. બરાબર છે. આયુષી, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર બોલ. બરાબર છે. ચાલો આગળના દાખલાની જેમ જ કોમન કરવાનું છે. અંશમાંથી કઈ કોમન નહીં નીકળે એટલે 1 ને છેદમાંથી કોમન નીકળે 3 અને પાઈ આર સ્ક્વેર. કૌંસમાં રહી ગયું h, અહીંયા રહી ગયું 2 ને r. આગળના જેવું જ થયું હતું. ચાલો આ 1/3 પાઈ r બધું 1 1 1 1 વર્ગ 1 ગુણ્યા 1 1 જ લખી કાઢો. ચાલો 1 વર્ગ એમ લખી કાઢીએ. h હોય 1 r હોય બધું 1 જ. આ 1 વર્ગ 1 એટલે 1 અહીંયાથી કરો. હવે અહીંયા કઈ 1 કશે લખવાનો નહીં. આ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ ને છેદમાં 3 ને કૌંસમાં 2 1 2 ને 1 3 હાથે 3 ઉડી જાય એટલે આ જવાબ છે પાઈ. પાઈની કિંમત મૂકવાની નહીં એટલે દાખલો પૂરો. પાઈ જ જવાબ. ઘનફળનો જવાબ આવ્યો પાઈ સેન્ટીમીટર ક્યુબ. સમજ પડી? એકદમ સહેલું ને? આ બહુ સારું કહેવાય. એટલા પાઈની કિંમત જો નહીં મૂકવા કહે ને તો ફટાફટ દાખલો પતી જાય. આ દાખલો MCQ માં બી આવી શકે કેમ કે આમાં વાર જ કેટલી એકદમ ફટાફટ થઈ જાય તેવો દાખલો હતો. ચલો રોહિત, પ્રશ્ન 2 ધ્યાન આપતા રહેજો. વંશિકા, એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલ આવી ગયો. રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. ભવિષ્યમાં તમારામાંથી જો કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગ કરશે તો એ લોકો એવા નમૂના બનાવવા પડે, મોડેલ બનાવવા પડે, મોડેલ. બરાબર છે? એને એક વન ટાઈપ ઓફ પ્રેક્ટિકલ કહેવાય. ચલો હા ભાઈ આપણે હા એનું બી ઘનફળ શોધીશું આપણે. બસ તો નમૂનો તૈયાર કરવાનું છે આપણે. શું તૈયાર કરવાનો છે? નમૂનો. હવે નમૂનામાં જ છે હું તો કે ભાઈ નળાકાર ના બંને છેડે શંકુ, વચ્ચે નળાકાર, ઉપર શંકુ, નીચે શંકુ, બેવ છેડા પર શંકુ. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર ને નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર. કાવ્યા, નમૂનાની લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર. જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો રસેલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. નમૂનામાં કેટલી હવા છે? નમૂનામાં કેટલી હવા? તો કે ભાઈ એનું શું શોધવાનું? ઘનફળ કે ક્ષેત્રફળ? ઘનફળ. હે ને? હવા અવકાશમાં જગ્યા રોકે. ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. આવું કેમ આપવામાં આવે ખબર? અંદર ને બહારના માપ લગભગ સમાન એટલે એક હરખા જ એટલા માટે કહેવામાં આવે કે જો આ માપ હરખા નહીં હોય ને તો અંદરથી ઘનફળ શોધીએ તે ઓછું આવે, બહારથી ઘનફળ શોધીએ તે વધારે આવે અને આ ફરક જરાય ન આવે. એટલે એમ કીધું કે બહુ પતલું છે. નમૂનો કેવો છે? એકદમ પતલો છે. પતલા પદાર્થોનો ઉપયોગ કરીને બનાવ્યું છે, પાતળું. ચાલો તો સૌથી પહેલા શું દોરવું પડશે કાવ્યા? બરાબર છે, આકૃતિ. આકૃતિમાં શું દોરવું પડશે રિયા? સૌથી પહેલા આપણે શંકુ. ખોટી વાત, પહેલા આપણે સિલિન્ડર દોરાય, નળાકાર. શંકુની શું ઉતાવળ છે? પછી દોરવાનું હોય. ચાલો તો હવે આપણે બેવ છેડે શું દોરી દઈએ? શંકુ. ચાલો તો ઉપર શંકુ દોરી દીધો ને નીચે બી હવે દોરી દો. દોરાઈ ગયો. નમૂનો દોરાઈ ગયો. બરાબર છે હિમાંશુ? ચલો હવે માપ બોલવા માંડો. ત્રિજ્યા, અંશ તું હોઠીને મને જલ્દી કે ત્રિજ્યાની. વ્યાસ કદાચ આપેલો છે જો અંશ. કેટલો છે વ્યાસ? 3. વ્યાસ છે 3, ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર. આકૃતિ જરાક નાની હરખી છે તો એકમ નથી લખતા. આગળ વાંચો. વ્યાસ પછી આ શું આપેલું છે? લંબાઈ. એની આગળ વાંચો નહીં. શંકુની ઊંચાઈ કેટલી છે? 2. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર અને વચ્ચે આ જે છે તે છે નળાકારની ઊંચાઈ. કેટલી આપેલી છે? નથી આપી, પણ કુલ ઊંચાઈ આપેલી છે. કેટલી આપેલી છે કુલ ઊંચાઈ?
કુલ ઊંચાઈ એટલે આખા નમૂનાની લંબાઈ જે 12 સેન્ટીમીટર આપી છે, તો થોડીક બુદ્ધિ દોડાવી દેવાની. નળાકારની ઊંચાઈ શોધવા માટે ઉપર 2 નીચે 2, 2 ને 2 4, 12 માંથી 4 જાય તો 8. એટલે આ નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર. એકદમ આરામથી ખબર પડી જાય આવું તો. સાચી વાત ને રૂનાલી? ચાલો ડેટા અહીં માનસો લખાવજે. અહીં અર્ધગોલક, વાહ મસ્ત અર્ધગોલક લાગ્યા તો. શંકુ માટે ત્રિજ્યા કેટલી આપેલી છે? એક ઉભા રહો. અહીં નમૂનાની કુલ લંબાઈ કેટલી છે? રિયા વાક્ય બોલ. નમૂનાની કુલ લંબાઈ 12 સેન્ટીમીટર. શંકુ માટે પેલા વ્યાસ કેટલો આપેલો હતો? વ્યાસ છે 3 સેન્ટીમીટર. હર્ષ ત્રિજ્યા r 3/2 સેન્ટીમીટર બરાબર 1.5 સેન્ટીમીટર. ચાલો તેજલ પછી શું આવશે? ઊંચાઈ h, શંકુની ઊંચાઈ h બાકી 2 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈની જરૂર ખરી કે? ના ભાઈ ના. નળાકાર માટે હની ત્રિજ્યા r બોલ. હરખી છે ત્રિજ્યા, જેટલી ઉપર એટલી જ નીચે. એના પછી નળાકારની ઊંચાઈ h, કુલ લંબાઈ માઇનસ કેટલા શંકુની ઊંચાઈ બાદ કરી? 2 શંકુની ઊંચાઈ. ચલો નીલ કુલ લંબાઈ બોલતો. શંકુની ઊંચાઈ બોલતો 2. 2 દુ 4, 12 ઓછા 4 8 સેન્ટીમીટર. ચાલો છેલ્લું વાક્ય વાંચતો કાવ્યા. નમૂનામાં સારું થયું તમે જોઈ લીધું. h 2 વાર આવ્યો. વેરી ગુડ હિમાંશુ. તો આને કરવાનું h1 ને આને h2. ચાલો હવે છેલ્લું વાક્ય. નમૂનામાં કેટલી હવા સમાશે? નમૂનામાં ચાલો છેલ્લું વાક્ય લખાવો. હું લખશો નમૂનામાં? બોલો નમૂનામાં. આગળ નમૂનામાં એવું નહીં જ લખવાય. નમૂનામાં સમાતી હવાનું ઘનફળ. નમૂનાના જેટલા બી ભાગ છે તે દરેક ભાગમાં હવા છે, તો દરેક ભાગના ઘનફળોનો સરવાળો. વચ્ચે શંકુની હવા એટલે શંકુનું ઘનફળ, નીચે ને ઉપર બેવ. એટલે આને કોને શંકુ કીધું? નળાકાર છે. વચ્ચે છે નળાકાર, તો નળાકારનું ઘનફળ. નીચે ને ઉપર શંકુ છે, તો 2 શંકુનું ઘનફળ. હવે બેવ શંકુના ઘનફળ અલગ અલગ નહીં હોધવાના, ગુણ્યા 2 કરી નાખવાનું. કેમ કે બેવ શંકુ સરખા પરિમાણ વાળા છે. ચલો તો નળાકારનું ઘનફળ વત્તા 2 કૌંસમાં શંકુનું ઘનફળ. ચાલો ઓમ નળાકારનું ઘનફળ સૂત્ર નથી, πr²h. શંકુનું ઘનફળ 1/3 πr². h નું સેટિંગ બેહારો. નળાકારનો h કયો હતો? h2 ને શંકુનો h કયો હતો? h1. કોમન πr². અહીંયા રહી જાય છે h2. આમાં 2 એકા 2 ને છેદમાં 3 રહી ગયો. પછી h1 રહી ગયો. પાઈ કિંમત બોલ. 22/7. r² કઈ લઈએ? આ 3/2 લઈ લઈએ. 3/2 ગુણ્યા 3/2. હર્ષ h2 વત્તા 2/3 h1 2. ચલો ભાગ ચલાવો તો. કોનો ભાગ ચાલે છે બોલો? 11 દુ 22. બસ ગુણાકાર કરી દો તો. 11 તાલી 33 તાલી છેદમાં 7 ગુણ્યા 2. છેદમાં ગુણાકાર નહીં કરો, હજી ભાગ ચાલે આમાં. 8 વત્તા 2 દુ 4 ને છેદમાં 3. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરીને આગળ વધો, કાં તો તમે આને 4/3 નો ભાગાકાર કરીને દશાંશમાં ફેરવીને પછી સરવાળો કરીને આગળ વધો. તો અહીંયા બેસ્ટ રસ્તો છે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર જ કરાય. ક્રોસ ગુણાકાર કર્યા પછી કદાચ ભાગ ચાલતો હોય તો એહો ચાલી જાય.
જો તમે દશાંશમાં ફેરવો તો આ ગણતરી તમે સમજો અઘરી થશે. હમણાં ક્રોસ ગુણાકાર કરાય 8 તાલી 24 + 4 છેદમાં 3 99 ના છેદમાં 99 આ ગુણાકાર હો ખોટો કર્યો. ચાલો થઈ ગયો તો થઈ ગયો. ચાલો 24 ને 4 ના છેદમાં 3. ચાલો ભાગ ચાલીલા હે મસ્ત ભાગ ચાલવાના. આ 33 તાલી 99 ને અહીંયા 7 ચોક બરાબર 7 દુ 14 જ લઈ લઉં. 7 દુ 14 નું 14 દુ 28 33 દુ 33 દુ બોલ હવે બોલ 64 ખોટું 66 સેન્ટીમીટર ક્યુબ. રિયા નમૂનામાં કેટલી હવા છે? 66 સેન્ટીમીટર ક્યુબ હવા છે. એકદમ સહેલો દાખલો, બહુ આરામથી થઈ ગયો. કોઈ ગણતરીમાં ઝંઝટ મારી નહીં હતી. બસ આવા જ ભગવાનને પ્રાર્થના કરવાની, આવા દાખલા બેઠા આવી જાય 2 માર્ક હોય કે 4 માર્ક, પણ આવા આવવા જોઈએ કે જેમાં ગણતરીમાં આરામથી થઈ જાય. ચાલો એના પછી બરાબર ધ્યાન આપજો. હવે એકદમ ખતરનાક દાખલો આવી ગયો છે. અત્યાર સુધી આપણે 3 દાખલા કર્યા. આ 3 દાખલા કેટલા આરામથી પ્રેમથી કેટલા ડાયા હતા. કોઈ ગણતરી વધારે પડતી માથાકૂટ વાળી નહીં. પણ હવે જુઓ ચાલો ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ પછી જો એ મેં તમને સમજાવું એ કેમ એવા છે. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. હા વળી ગુલાબ જાંબુમાં ખાંડની ચાસણી તો હોવાની. મીઠા મીઠા ગુલાબ જાંબુ હોય ખાંડની ચાસણી ના લીધે એમાં મીઠાશ આવે. આ કડ એટલે કડ હે કડ અંશ કડ 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 જોયું અંશે બગા માર્યા. કદ એટલે ઘનફળ એટલે કે એના કદના 30% જેટલી ખાંડની ચાસણીનો મતલબ એનો ઘનફળનો 30% ભાગ ખાંડની ચાસણી વડે રોકાયેલો છે. 100% માંથી 30% ખાંડની ચાસણી તો બાકીના 70% હું લોટ માવો. ગુલાબ જાંબુનું તમે એક ગુલ્લો લીધો, ગુલાબ જાંબુનો એક ગુલ્લો લીધો તો એક ગુલ્લામાં 70% માવો ને બાકીનો 30% ચાસણી ખાંડની. અલા રસગુલ્લો કે ગુલાબ જાંબુ અરે ગુલાબ જાંબુ ને રસગુલ્લામાં ફરક નથી ખબર. કેમ કરવાનો આ કેરીના રસમાં ગુલાબ જાંબુ ડૂબાડે હે ભગવાન. એટલું એન્જિન ઓઇલ હે ભગવાન. ચાલો આગળ વધીએ. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. અહીંયા આપણને આ વાક્ય વાંચીને કઈ ટેન્શન આવી જાય. આવો કેવો આકાર નળાકાર આકાર બે છેડે અર્ધગોલક. આવો ગુલાબ જાંબુ કેવો છે જો આવો ગુલાબ જાંબુ જો આકૃતિમાં. તો કે ભાઈ છે ને આપણા ગુજરાતમાં આવા ગુલાબ જાંબુ લગભગ જ તમને જોવા મળે. પણ તમે લગભગ સાઉથમાં જાઓ ને, રાજસ્થાનમાં નહીં ખબર પણ લગભગ હોય છે સાઉથમાં, તેમાં આવી ગુલાબ જાંબુના જે ગુલ્લા બનાવે ને તે આવા બનાવે હોય છે. મતલબમાં આવા આવા આકારના બી ગુલાબ જાંબુ અમુક જગ્યાએ અમુક વિસ્તાર ગુજરાતમાં નહીં તો અમુક વિસ્તારમાં બનતા હોય છે. બરાબર છે. ચાલો ભાઈ આ દાખલામાં સિરિયસનેસ જોઈ છે. હવે આમાં નહીં ચાલશે વધારે વાતચીત, બધું બંધ કરી દો. બધું પૈતું. હવે આપણે થોડુંક જે હસવા મૂકવાનું હતું તે પૈતું. જેટલું હસાવાનું જરૂરી હતું તેમાં હસાવી દીધું. હવે ધ્યાન આપો સાંભળો. ચાલો હવે ગુલાબ જાંબુની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર ને વ્યાસ છે 2.8 સેન્ટીમીટર. આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે જુઓ. શોધો. ગુલાબ જાંબુ 45 ગુલાબ જાંબુ છે. 45 ગુલાબ જાંબુમાં કેટલી ખાંડની ચાસણી. ચલો પહેલા હું આકૃતિ દોરી કરું. આ આકૃતિની આપણી મેઇન આકૃતિમાં એક ગુલાબ જાંબુ પહેલા દોરવો પડે. અને ગુલાબ જાંબુનો આકાર એ લોકોએ કયો કીધો? નળાકારના બેવ છેડે અર્ધગોલક. તો નળાકાર આ નળાકાર અને નળાકારના બેવ છેડે અર્ધગોલક. આને આ વખતે આપણે ક્રોસ કરી દઈએ. આરું બેવ છેડા પર શું છે ભાઈ? અર્ધગોલક છે. તો અર્ધગોલક
ચાલો તો અર્ધ ગોલક અહીંયા બેહારી દઈએ. ચાલો બેહી ગયો આ બાજુ. ને હવે પેલી સાઈડ ચાલો પરફેક્ટ આકૃતિ તૈયાર. આ છે ગુલાબ જાંબુ, જોઈ લઉં તમે. આ છે ગુલાબ જાંબુ, બરાબર છે પ્રાચી? ચાલો હવે ત્રિજ્યા મને કહી દઉં. વાંચો. આ રહ્યું. વ્યાસ છે 2.8, તો ત્રિજ્યા કેટલી થવાની? 1.4. 1.4 સેન્ટીમીટર. સેન્ટીમીટર અહીંયા નથી લખતો. પછી કુલ લંબાઈ આપેલી છે. કુલ લંબાઈ એટલે આપણે એરો મારી દેવાના ભાઈ, કે ભાઈ આ કુલ લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. હજી આપણે આમાં શું દર્શાવવું પડશે? હજી ત્રિજ્યા દર્શાવવી પડે. આ પણ ત્રિજ્યા જ છે, આ પણ ત્રિજ્યા જ છે, અને આ ત્રિજ્યા કેટલી બેવ? 1.4. પણ આપણને શું જોઈએ વચ્ચે? નળાકારની ઊંચાઈ જોઈએ. ચલો બુદ્ધિ દોરાવો. 5 1.4 1.4 બે વાર એટલે 2.8, બાદબાકી 5 ઓછા 2.8 2.2. 5 ઓછા 2.8 કરીએ ને રોહિત, તો કેટલા થાય? 2.2 થાય. અહીં આ જે ગુલાબ જાંબુ છે તેના પહેલા અર્ધ ગોલકની વાત કરી દઈએ. અહીં અર્ધ ગોલક માટે નહીં, પહેલા ગુલાબ જાંબુની કુલ લંબાઈ. ગુલાબ જાંબુની કુલ લંબાઈ છે 5 સેન્ટીમીટર. ચાલ એકદમ ટેકાઈને નહીં બેસ, જાક છૂટો બેસ. ચાલો એના પછી મનીષ, હવે કોના માટે આપણે વાત લખીશું અહીંયા? અર્ધ ગોલક માટે વ્યાસ આપેલો છે. કેટલો આપેલો છે વ્યાસ? રૂનાલી બોલતો. 2.8 સેન્ટીમીટર. તો ત્રિજ્યા આર કેટલી થશે? 2.8 ના છેદમાં 2 એટલે 1.4. ચલો કાવ્યા, હવે કોની વાત કરવાની? અર્ધ ગોલકની વાત કેટલી વાર કરે તું? નળાકારમાં કેટલી વસ્તુ આવે? 2. ત્રિજ્યા ને ઊંચાઈ. ત્રિજ્યા કેટલી છે ઉપરથી જોઈ લઉં, 1.4. અને ઊંચાઈ h આપણે કેવી રીતના શોધી? કુલ લંબાઈમાંથી 2 વખત અર્ધ ગોલકની ત્રિજ્યાને બાદ કરી, અથવા અર્ધ ગોલકની લંબાઈ એમ લખશું તો પણ ચાલશે. નીલકુમાર, કુલ લંબાઈ બોલ. અને અર્ધ ગોલકની ત્રિજ્યા કેટલી? 14 દુ 28 એટલે 5 ઓછા 2.8 કેટલા થશે? 2.2 સેન્ટીમીટર. બધું તૈયાર. ગુલાબ જાંબુમાં કેટલી ખાંડની ચાસણી છે વંશિકા? કેટલા ટકા? 30%. હવે જો એકદમ સિમ્પલ છે. હવે મેઇન વસ્તુ સમજો. 45 ગુલાબ જાંબુમાં કેટલી ખાંડની ચાસણી શોધવી હોય એના માટે પહેલા એક ગુલાબ જાંબુમાં કેટલી ખાંડની ચાસણી છે તે શોધવાની, ને પછી ગુણ્યા 45 કરવાનું. હવે એક ગુલાબ જાંબુમાં ખાંડની ચાસણી છે એના કદના 30%, એટલે ઘનફળના 30%. એટલે પહેલા હું શોધવાનું? ઘનફળ. ઘનફળ શોધીને પછી એનું 30% કરવાનું. એનું 30% કરે અને એના પછી એક ગુલાબ જાંબુની ચાસણી આવે તો એના ગુણ્યા 45, કેમ કે 45 ગુલાબ જાંબુ છે. આ છે પ્રોસેસ. ક્લિયર? પહેલા એક ગુલાબ જાંબુનું ઘનફળ, પછી એ ઘનફળમાં 30% ચાસણી એટલે કેટલું તે જવાબ, ને પછી એના ગુણ્યા 45. 3 ટુકડા. હવે ચાલુ કરીએ. પહેલો ટુકડો, એક ગુલાબ જાંબુનું ઘનફળ. એક ગુલાબ જાંબુનું ઘનફળ. ગુલાબ જાંબુ તમારી નજરની સામે છે. આ ગુલાબ જાંબુમાં વચ્ચે નળાકાર છે, તો નળાકારનું ઘનફળ ને બેવ છેડે આ અર્ધ ગોલક. નળાકારનું ઘનફળ વત્તા કેટલા? અર્ધ ગોલક. 2. 2 કૌંસમાં અર્ધ ગોલકનું ઘનફળ. ચલો રોહિત, તારો વારો. નળાકારનું ઘનફળ, અર્ધ ગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. કોમન નીકળે છે પાઈ આર સ્ક્વેર, વધે છે h, 2 દુ 4 છેદમાં 3 આર. પાઈ. રિયાભાઈ પાઈ 22/7. જોઈ લેજો ને ચોપડી, છોડો કઈ નહીં.
આર 1.4 14/10 ગુણ્યા 14/10 એચ 2.2 વત્તા 4/3 આર 1.4 અહીંયા છે ને પોઈન્ટ ને દૂર જ કરી નાખો ની 14/10 ને અહીંયા 2.2 ને કરી નાખો 22/10 તમે કદાચ એવું વિચારશો કે સર દર વખતે તો આપણે પોઈન્ટમાં જ તો લઈએ અહીંયા ભાગ ચાલતો હોય ત્યારે જ આપણે અપૂર્ણાંકમાં લઈએ સર અહીંયા 3 નો ભાગ તો ચાલતો નથી તો કે ભાઈ આપણે અહીંયા આખું અપૂર્ણાંકમાં આખી ગણતરી આ લઈ લઈએ કેમ કે તમે છે ને અહીંયા 1.4 ને 3 વડે ભાગો એટલે આશરે કિંમતમાં જવું પડે આશરેમાં તરત જ નહીં જાઓ છેલ્લે જવું પડે તો જવાનું અત્યારે આપણે આશરેમાં નથી જવું એક્ઝેક્ટમાં રહેવું છે એક્ઝેક્ટ એટલે અપૂર્ણાંક રાખો તો એક્ઝેક્ટ કહેવાય કેમ કે અહીંયા છેલ્લે જે બી સાદુરૂપ થાય તેનો આ બાર કશે ભાગ ચાલી જશે પહેલેથી બધું પોઈન્ટમાં ફેરવી કરો તો પછી ભાગ ચાલવું ની મેર પર હે ચલો ભાગ ચલાવો 7 દુ 14 બસ 22 ગુણ્યા 14 દુ 28 10 દાન બરાબર છે અહીંયા ભાગ ચલાવો 22 નો ને 10 નો 11 દુ 22 ને 2 50 10 આમાં બી જે ભાગ ચાલે તે ચલાવવાનો છે 2 સતામ 14 2 50 10 ચાલો જે વધ્યું તે 11/5 વધ્યા 4 સતા 5 અટાલી 15 કાંટો ક્રોસ ગુણાકાર કરાય કાંટો લસા લેવો લસા લઈ લો ભાઈ લસા બોલો છેદનો લસા 5 નો ને 15 નો લસા 15 કેમ કે 5 એ 15 ના ઘડિયામાં છે એટલે 15 લસા થાય 5 તાલી 15 15 એકા 15 11 તાલી 33 28 એકા 28 અને હવે આ 15 નો અહીંયા ભાગ ચલાવો 15 નો ભાગ આ 28 નો ને 15 નો ચાલે કે 3 ના ઘડિયામાં ચાલો છોડો નહીં ચાલવાનો 22 ગુણ્યા 28 બેઠા છેદમાં 100 અહીંયા 33 વત્તા 28 61 ના છેદમાં 15 એટલે કઈ ભાગ જ નહીં ચાલ્યા તો કઈ નહીં ચાલો કરો ગુણાકાર 22 ગુણ્યા 28 વેરી ગુડ ગુણ્યા 61 616 ગુણ્યા 61 616 ગુણ્યા 61 ફ્રૂટ સલાડ પીવું હોય ને તો સ્ટ્રો નાખવી પડે એ રીતના ગુણાકાર કરવો તો 0 મૂકવો પડે ચાલો બોલો 37,576 ના છેદમાં 15 ગુણ્યા 100 એટલે 15 હો હવે અહીંયા નીચેના બે મીંડા છે એટલે પોઈન્ટમાં ફેરવાય નીચે 15 છે એટલે 15 વડે ભગાય કઈ નથી કરવું એમ જ રવા દો કેમ કે આ ફાઇનલ જવાબ નથી એકમ ઘનફળનો એકમ સેન્ટીમીટરમાં વાતચીતો થઈ હતી સેન્ટીમીટર ક્યુબ ચલો આગળ વધીએ હવે આ છે એક ગુલાબજાંબુનું ઘનફળ પરંતુ આપણને ગુલાબજાંબુનું ઘનફળ નહીં એમાં કેટલીક ખાંડની ચાસણી છે તે શોધવી હતી તો એક ગુલાબજાંબુમાં કેટલી ખાંડની ચાસણી છે એક ગુલાબજાંબુમાં તેના કદના 30% ખાંડની ચાસણી છે માટે એક ગુલાબજાંબુમાં કાવ્યા એક ગુલાબજાંબુમાં ખાંડની ચાસણીનું પ્રમાણ બરાબર ગુલાબજાંબુ ના ઘનફળના 30% ગુલાબજાંબુનું ઘનફળ કેટલું આવ્યું 37,576 ના છેદમાં 1500 ને એના કેટલા ટકા 30% એટલે ગુણ્યા 30 કરીને 100 વડે ભાગવાનું ટકા કાઢતા આવડે ને ગુણાકાર કરીને છેદમાં 100 જો હવે ફાયદો થયો
આ મીંડું ઉડાડો અહીંયા, આ 3 પચામ 15 નો 50, બસ. તો કેટલા આવ્યા ભૈયા? 37,576 ના છેદમાં 5000. હજી બી ફાઇનલ જવાબ નથી આવ્યો અને એમ જ રાખો. અને હવે ફાઇનલ જવાબ પર પહોંચવાના, છેલ્લું સ્ટેપ. અને 45 ગુલાબ જાંબુમાં ખાંડની ચાસણીનું પ્રમાણ, એટલે છેલ્લે જે જવાબ આવ્યો ને રિયા, એના ગુણ્યા કેટલા કરી દેવાના આપણે? 45. ચાલો મસ્ત અહીંયા ભાગ ચાલે, નીચે ટુકડા પાડી દઉં. 5000 છે ને, 5 ગુણ્યા 1000 ગુણ્યા 45, 5 નવામ 45. બસ હવે 9 વડે ગુણી કરવાનું છે. 9 છંગ 54 વડી 5, 9 સતામ 63 ને 5 વડી 6, 9 પચામ 45 ને 6 51, 9 સતામ 63 ને 5 પાછું 68, 9 ટાલી 27 ને 6 નીચે 1000 એટલે અહીંયા પોઈન્ટ 338.184. રાઉન્ડ ફિગર, રાઉન્ડ ફિગર. આ પોઈન્ટ 184 આખું કરી નાખો. 338 લખું કે એક ઉમેરું? 339. આ 84 ને નહીં જો, એક ને કર્યો, 5 કરતા નાની સંખ્યા કરી એટલે 338 સેન્ટીમીટર ક્યુબ આશરે. 45 ગુલાબ જાંબુમાં 338 સેન્ટીમીટર ક્યુબ ખાંડની ચાસણી છે. આવી ગયો જવાબ, 338 સેન્ટીમીટર ક્યુબ. ગણતરીમાં થોડીક મહેનત હતી, બરાબર. આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આઈએમપી રહેશે, બેઝિક મેથ્સ વાળાને આઈએમપી નથી. કેમ કે બેઝિક મેથ્સમાં 2 માર્કનો જ આવે, એટલે આ દાખલો 2 માર્કમાં બિલકુલ ના પૂછી શકાય. ઓકે, ચાલો તો હવે આજે આટલું રાખીએ. આવતીકાલે આ ચેપ્ટર પૂરું થવાનું ને ઓબ્જેક્ટિવ રહે, ઓબ્જેક્ટિવ આપણે જોઈ લઈશું. સારું, ચાલો મળીએ આવતીકાલે. દાખલા ટેક્સ્ટબુકના કરજો, પ્રેક્ટિસ કરજો.